નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. આપની સાથે હું ભાવિની. રાજ્યમાં હાલ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. અનેક વિસ્તાર એવા છે જ્યાં ભારે વરસાદને કારણે જળભરાવ થઈ ગયો છે. ભિલોડાની વાત કરીએ, જ્યાં ઇન્દ્રાસી નદીમાં કાર સાથે ભારે વરસાદ વચ્ચે 3 લોકો તણાયા છે. ગામના લોકોએ કારનું રેસ્ક્યુ કરી 2ને બચાવી લીધા છે. લાપતા એક યુવકની ફાયર વિભાગ દ્વારા શોધખોળ ચાલી રહી છે. તો અરવલ્લીમાં અનરાધાર વરસાદ વરસ્યો. ભારે વરસાદ વચ્ચે અત્યારે નદી નાળા 2 કાંઠે વહી રહ્યા છે. આ બધાની વચ્ચે જ જે 3 લોકો હતા ત્યાંથી પસાર થવાનો પ્રયાસ કરી રહ્યા હતા, જે નદીના પ્રવાહમાં તણાયા છે. વધુ અપડેટ સાથે સંવાદદાતા શૈલેષ અમારી સાથે જોડાઈ ગયા છે. શૈલેષ, 2 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, એક હજુ પણ લાપતા છે. જી ભાવણી, ભિલોડા તાલુકાના ઉપરવાસમાં જે ભારે વરસાદ થયો જેના કારણે નદી નાળા હાઉસફુલ થયેલા છે. ઇન્દ્રાસી નદી 2 કાંઠે વહી રહી હતી, ધસમસતો પ્રવાહ હતો. એવામાં લીલછાથી મુનઈ તરફનો જે રસ્તો છે ત્યાં ડીપ ઉપરથી આ કાર ચાલકો 3 સવાર હતા એ પસાર થઈ રહ્યા હતા. એકાએક કાર તણાઈ હતી. જે કાર તણાવવા લાગવાના કારણે સ્થાનિક લોકો જે હતા આસપાસના દોડી આવ્યા હતા. 2 જણાને બચાવ્યા હતા. એ કાર હતી એ પણ પાણીમાં ગરકાવ થઈ હતી. જોકે સ્થાનિક ગ્રામના જે યુવકો છે એ લોકોએ કારને પણ રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યું, પરંતુ એક વ્યક્તિ હજુ પણ લાપતા છે. મોડાસા ફાયરની ટીમ હાલ ઘટના સ્થળે છે અને લાપતા યુવકની શોધખોળ હાથ ધરી છે. જી ભાવિન, આભાર માહિતી માટે.